સુરતમાં વરસેલા ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી એ ઓવરફ્લો થઈ અને જેને કારણે ખાડી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં પૂરનું સંકટ ઊભું થયું છે, જેને પગલે પાંડેસરા પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી ગધાનગર, કૃષ્ણનગર અને સીતાનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 161 લોકોને સુરક્ષિત રીતે મનપાની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તો સુરતની અંદર ખાડીપુરની સ્થિતિ હવે વિકટ બની ચૂકી છે। ખાડીપુરને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ફરી એકવાર ભરાઈ રહ્યા છે। ખાડીપુરના પાણી ફરી એકવાર એ વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે અને ત્યારે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી ચૂકી છે। જોકે હવામાન વિભાગ તરફથી આગાહી હજુ પણ આવનારા દિવસોમાં કરવામાં આવી છે અને જેને લઈ એ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પાંડેસરા પોલીસ જે ત્યાં પહોંચી હતી તેમના દ્વારા સુરક્ષિત આ તમામ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે અને સલામત સ્થળે પણ ખસેડી લેવાયા છે।